તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ મિની બ્લોગ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો અત્યારે અમે મારા માસીના ઘરે આવ્યા છીએ એસઆરપી લાઇનમાં. તો એના ઘરે ઉંદેડા આવી ગયા હતા, તો અમે બધા એને ભગાડવા આવ્યા છીએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવું છું હમણાં. તો તમે જોઈ શકો છો, ફની વિડીયો બની જવાનો છે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘરી ગયો એમ લાગશે. ઉંદેડો ઘરી ગયો હે તો જોવો બધા કાઢે છે. ઉંદેડો ઘરી ગયો તો મેં આયા જોયું તો ત્યાંથી પછી અહીંથી બચ્ચા કાઢ્યા. તો આયા 4-5 અહીંથી બચ્ચા નીકળ્યા. મારો બેટો વયો ગયો અને બહુ મોટી નુકસાની કરી નાખી. અંદર વાયર કાપી નાખ્યા છે મોટા. હવે મારે એ બધું ખોલવું જોઈએ અને ઇલેક્ટ્રિશિયનને બોલવો જોઈએ. મારે કીધા થાય તો હું કરી નાખીશ, પણ નકર આ 50,000 તો ફ્રીજ છે એટલે 15,000 તો જોશે જ આમાં ઇલેક્ટ્રિશિયનમાં. તો અત્યારે બધા ધંધે લાગી ગયા છે, તમે જોઈ શકો છો. કેમ કે ઉંદેડાના બચ્ચા હે ને ઘરી ગયા છે, તો ખબર નથી પડતી હવે શું થાય. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો બધા ઉંદેડામાં ગાંડા થયા છે. હવે મળી જાય તો સારી વાત છે, નકર બધું નુકસાન કરી નાખશે. અમારે રાજકોટ જવાનું હતું, ત્યાંથી માસીનો કોલ આવ્યો કે ઉંદેડો ઘરી ગયો છે. તો મેં અહીંયા આવ્યા છીએ એસઆરપી લાઇનમાં ગોંડલમાં જ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે એમને ઉંદેડો મળી જાય તો ભગાડીને અમારે રાજકોટ જવાનું છે, કેમ કે આપણે કાલે ટ્રેનની બુકિંગ છે. તો આપણે એક દી વહેલા તો જવું જ પડે. ફ્રીજની અંદર ઉંદેડો ઘરી ગયો છે, તો હવે નીકળે તો સારી વાત છે, નકર બધું નુકસાન કરી નાખશે. તો આગળ બ્લોગમાં જોતા રહેજો અને કેવો લાગ્યો કમેન્ટ કરજો મને. સોરી. તો હવે મારા મામા છે ને ફ્રીજ શરૂ કરે, હવે શું થાય તો તમે જોઈ શકો છો. હવે આમાં આપણે શેડા તો મારી દીધા છે, તો જોઈ હવે ચાલુ થાય તો આપણા બાઇક, નકર ખર્ચો બહુ મોટો આવવાનો છે આમાં ફ્રીજમાં. જય ગણપતિ દાદા. થઈ જાય તો સારું, થઈ જાય તો સારું, નકર તો હવે સક્સેસફુલી થઈ ગયા છીએ. ફ્રીજ ચાલુ થઈ ગયું છે આપણું, એટલે કોઈ હવે ઉપાધિ કર્યા જેવું નથી. હવે આપણે જો ફ્રીજ ચાલુ થઈ ગયું, નકર આમાં ખર્ચો બહુ વધારે આવે. સેન્સર ને બધું કામ નતા, સેન્સર એ કોઈ કામ નતા કરતા. આપણે ચાલુ કર્યું ને પહેલી વાર તઈ આપણે આ બેન ની બા નતા આવ્યા. તો હવે થઈ ગયું છે ચાલુ, એટલે હવે કઈ ઉપાધિ છે નહીં. સો ફાઇનલી આપણું ફ્રીજ શરૂ થઈ ગયું છે અને ઉંદેડો તો મળ્યો નહીં. તો આપણે કઈ હવે ટેન્શન જેવું નથી. તો હવે આપણે શાંતિથી રાજકોટ જઈ શકશું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેરાન કરી દીધી ઉંદેડા એ તો મને. આમના ઘરે જ ઉંદેડો ઘરી ગયો તો અમે કાઢવા આવ્યા હતા. ફ્રીજમાં નુકસાની થતી રહી ગઈ છે, એટલા ભાઈ ખારા આપણા. બોલાવી જજો. મારા મામાના છે ઉંદેડો કાઢવા બોલાઈ જાજો, કેમ કે આજે બહુ મોટું નુકસાન થતા રહી ગયું છે. તો હવે તમે પણ ધ્યાન રાખજો કે આવું ન થાય મારા માસીની ઘોડે. જો અવાર ના આમ જે ઉંદેડા વહે. તો હવે અમે રાજકોટ જઈએ છીએ. તો હવે આપણે નવા બ્લોગ સાથે કાલે મળશું. ત્યાં સુધી બાય બાય. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે કાલે મળશું. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટ કરી દેજો ઉંદેડાની, હેરાન કરી દીધા. બાય બાય.